સિંગાપુર હોય, શાંઘાઈ હોય તેવા તમામ સુવિધાવાળા શહેર હવે ગુજરાતના બનવા જઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે આગામી 10 વર્ષમાં વર્લ્ડ ક્લાસની તમામ સુવિધા અમદાવાદ શહેરમાં હશે. અહીંયા જે સુવિધાઓ છે તેમાં સ્કાય સ્ક્રેપર બની રહ્યા છે, વર્લ્ડ ક્લાસની ઓફિસો, કોર્પોરેટ હાઉસ બની રહ્યા છે ને તેમાં પણ ખાસ કરીને હવે જો આગામી જે કોમનવેલ્થ ગેમ છે તેમજ ઓલિમ્પિક છે તેના માટેના વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવાના તૈયાર થઈ ગયા છે. તેની સાથે સાથે હવે જે SEZની વાત કરવામાં આવે કે SIR તે બનીને તૈયાર છે અને હવે જે ઇન્વેસ્ટમેન્ટ છે તે હવે ખરેખર સપાટી પર દેખાઈ રહ્યું છે. ઘણા વર્ષોથી જે પ્રયત્ન થતા હતા વાઇબ્રન્ટ સમિટની અંદર અને તેની સુવિધાઓ, તેને માળખાગત બાબતોને સુધારવા માટેના જે પ્રયાસો હતા તે હવે સપાટી પર દેખાઈ રહ્યા છે અને હવે ખરેખર અમદાવાદમાં તમે SP રિંગ રોડ કે SG હાઈવે તરફ જાઓ તો તમને વર્લ્ડ ક્લાસ કોઈ વિદેશના કોઈ શહેરમાં તમે ફરી રહ્યા હો તેવી સુવિધાઓ દેખાય છે અને ત્યાં વર્લ્ડ ક્લાસ અને હાઈ લાઈફસ્ટાઈલ પણ જોવા મળી રહી છે. લોકો પોતાના જીવન ધોરણને અપગ્રેડ કરી રહ્યા છે. હવે અહીંયાના ઉદ્યોગપતિની વાત કરીએ તો ઉદ્યોગપતિઓ પોતાનો જે વેપાર છે તે વિશ્વના અલગ અલગ જગ્યાએ જે ફેલાવ્યો છે તે ગુજરાતમાં પણ દેખાઈ રહ્યો છે. તેના આધારે બીજી સુવિધાઓ પણ અહીંયા અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં દેખાઈ રહી છે. હવે જો વાત કરીએ કે અમદાવાદ ગાંધીનગરની વચ્ચે એક જગ્યાએ ઉદ્યોગપતિ દ્વારા પ્રાઇવેટ હેલિપેડ બનાવવામાં આવી છે અને આ પ્રાઇવેટ હેલિપેડમાં તે ટૂંક સમયમાં પોતાના પ્રાઇવેટ હેલિકોપ્ટરમાં ત્યાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. હેલિપેડ બનાવવા માટેની આખી વ્યવસ્થા અમદાવાદ ગાંધીનગરની વચ્ચે એક જગ્યાએ કરવામાં આવી છે. તેનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે. તેને જોતી તમામ વ્યવસ્થાઓ, સુવિધાઓ અને તેના જે ફેક્ટ ચેક છે એ તમામ ચેક કરી લેવામાં આવે છે અને ટૂંક સમયમાં તમે પણ જોશો કે કદાચ SP રિંગ રોડથી પસાર થતા હશો તો તમારા ઉપરથી કોઈ પ્રાઇવેટ હેલિકોપ્ટર નીકળશે અને તે આ જગ્યાએ લેન્ડ થશે. તો હવે આગામી સમયમાં ગુજરાતનો જે વિકાસ છે તે તમને વર્લ્ડ ક્લાસનો દેખવા મળશે અને જે તાજેતરમાં જે રાજકોટ અને કચ્છને જે વિકસાવવા માટે રિજનલ સમિટ થઈ તે રિજનલ સમિટની અંદર પણ જો ગુજરાતના વેપારોને વધારવાની વાત હોય તો સૌરાષ્ટ્ર અને કચ્છને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ત્યાં પણ હવે રિજનલ લેવલે નાના બિઝનેસને અપગ્રેડ કરવા, MSMEને મોટા લેવલે તક મળે તેમજ બીજા જે મોટા હાઉસીસ છે, જે કોર્પોરેટ હાઉસ છે તે પણ પોતાનો એક્સપાન્ડ કરી રહ્યા છે. આ સમગ્ર સમિટની અંદર કેટલાક ઉદ્યોગપતિઓના નવા ચહેરા પણ જોવા મળ્યા છે અને લાખો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જો આ રિજનલ સમિટમાં આવતો હોય તો 2027ની વાઇબ્રન્ટ સમિટમાં તે આંકડો ખૂબ જ મોટો હશે અને તે ગુજરાતના વિકાસનો એક મોટો લક્ષ્યાંક લઈને આવશે અને ગુજરાત એ લેવલે તમને આગામી સમયમાં જોવા મળશે. ઇન સેકન્ડ્સ ગુજરાત સાથે હું ચેતન પુરોહિત ફરી એક નવા વિષય સાથે મળીશું. નમસ્કાર. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.